सकल शास्त्र का भेद बिना नामे नरके ગયા અને પંડિત પડભટ સારે વેદ. અને ભગવાન જ્યારે મળશે ને તારે આ આંખે મળશે તો કાંઈ કામનું નહીં. મળે તો કામનું. આ બધાને મળ્યા ને, દંતવર્કને, શિશુપાલ, ભૂરી સર્વા, બકાસુર, અધાસુર, ઘેનુકાસુર. આ રામકથામાં તો દંતવર્કને આદિની તો ખર, દૂષણ, રાવણ આદિ બધાને ભગવાન મળ્યા, પણ કામનું કાંઈ નહીં. તમને પેટનો દુખાવો ઉપડ્યા હોય ને તમે અહીંથી ઝેહર દવાખાને જતા હો, એમાં કોઈ દુનિયાનો મોટો સર્જન શેડી ઉદરમાં આવતો હોય ગાડીમાં, પણ ઓખાય નથી એટલે તમારે કામનું. એક વાર દુખાવો ઉપડ્યો પેટમાં, આમે ડોક્ટર છે પણ કામનું નથી. સર્જનને આપણે ઓળખતા નથી એટલે ડોક્ટર કાંઈ નહીં આવે. પણ કોક ગુરુ મળી જાય તો કે ઉભી રાખો ગાડી, ઝેહર કાંઈ જવાનું, શેવડી ઉદરમાં સાહેબ આવે છે આગળીએ કે કેમ કે ફલાણા ફલાણા દાદાને મજા નથી, ગામધણી માણસ છે, ભાવનગર થી સર્જન આવે છે. પણ એ ઓખાણ વાળો મળે તારે. એમ મને તમને જો કોઈ એવા સદગુરુ જયારે મળશે ત્યાં સુધી રામાયણ કામ નહીં આવે. આપણે છે ને દવાખાને જઈને તારે કેટલાય મેડિકલ આડા આવે. એક દવાખાને તમે જાઓ તો 2-5 મેડિકલ, અને 2-5 એક મેડિકલ તો ડોક્ટર નું હોય તો આડું આવે, પણ એ મેડિકલ મને તમને કાયમ નહીં આવે, ડોક્ટર નહીં મળે ક્યાં સુધી. એમ રામાયણ છે ને એ મેડિકલ છે, દવા કાયમ નહીં આવે. ગીતા છે એ મેડિકલ છે, દવા કાયમ નહીં આવે. આ નરસિંહ મહેતાની વાણી, મીરાબાઈની વાણી, આ તુકારામની વાણી, આ દાસી જીવનની વાણી મેડિકલ છે. મને તમને કામ અત્યારે આપણે ઓટો ઉપડ્યો તો ક્યાં દાસી જીવન પાસે આવું? વ્યાસ હાથ આપણે શું કામ ના? સુખદેવ સાચી વાત, પરીક્ષા આપણે શું કામ ના? આપણે તો હાલના સુખદેવ જો હે, આપણે હાલના અત્યારે પીડા ઉપડી હોય તો વર્તમાનના ડોક્ટર કામ આવશે. એમ અત્યારે આપણને વૈરાગ ઉપડશે તો વર્તમાનના ડોક્ટર સદગુરુ જ કાયમ આવશે. કે ગુરુ બિના ભવને દે તરહીના કોઈ, અન શિવા વિરંજી રે ઈ સમોઈ. હવે આનથી તો વધારે હું કહેવાનું. તુલસીદાસજી મહારાજ મને તમને ઉત્તરકાંડમાં કાગભૂષણજી મહારાજ ગુરુ ને કહે, ગુરુ ગુરુ વિના તો બ્રહ્માનું કલ્યાણ નથી અને ગુરુ વિના તો વિષ્ણુનું કલ્યાણ નથી. ત્યાં સુધી તો નહીં, કાન ખોલીને સાંભળી લેજો, ગુરુ વિના શંકરનું કલ્યાણ નથી. એમ રામકથા ના પડે. શંકર જો પાછી બોલો કે ગુરુ બિના ભવની દે તરહીના કોઈ, શિવા વિરંજી નામ બ્રહ્મા, શિવા ઈ નામ ઈશ્વર નામ છે ભગવાન વિષ્ણુ. શિવ સમાન ગુરુ બિના ભવની દે તરહીના કોઈ, શિવા વિરંજી નહીં સમોઈ. અહીંયા તો એવો નિયમ છે કે પ્રભુ પ્રાપ્તિ જ્યારે કરવાની થઈ તો ઘટના એવી ઘટી કે અહીંયા વ્યાસને નારદ પાસે જવું પડ્યું સત્યને જાણવા માટે. અને સત્યને જાણવા માટે નારદને એમ કહેવાય સનત કુમારો પાસે જવું પડ્યું. સનત કુમારોને પ્રભુ પ્રાપ્તિ માટે બ્રહ્માજી પાસે જવું પડ્યું. અને બ્રહ્માજીને પ્રભુ પ્રાપ્તિ માટે ભગવાન હંસ પાસે જવું પડ્યું. પ્રભુ પ્રાપ્તિ માટે થઈ ઉપનિષદમાં કથા છે વિષ્ણુને બૃહસ્પતિ પાસે જવું પડ્યું. અને રામ કથામાં બાલકાંડમાં કથા છે શંકરને પાર્વતીને પ્રભુ પ્રાપ્તિ માટે થઈને અગસ્ત્ય મુનિના આશ્રમમાં જવું પડ્યું. શંકરે ભગવાને કીધું પાર્વતીને કે ભગવાન કોણ છે? પાર્વતી કે તમે તો ભજન કરો છો, નોકરી કરો, તો તમારો શેઠ કોણ છે? કે મારા ભગવાનને તમારે જાણવા હોય તો તમારે મારા ગુરુ પાસે આવવું પડે. બાલકાંડ 131મી સોપાય. એક બાર ત્રેતા યુગ માહી, શંભો ગયે કુંભક ઋષિ પાહી, અને સંગ સલી જગજનની ભવાની. ઈ પ્રસંગ એવો છે કે ભગવાન એકવાર બ્રહ્મના મુહૂર્તમાં હવારમાં વહેલા ભજનમાં બેઠેલા, એમાં માનસરોવરમાં સ્નાન કરી અને માં ભગવતી સતી માતા જ્યાં શિવના દર્શન કરવા જાય તો ભગવાન શંકર ધ્યાનમાં હતા. ધ્યાન કર ધ્યાન કર ગુરુ કા ધ્યાન કર, और सब बातें झूठी, तीर्थ कर व्रत कर योग कर उपवास कर, वो बात है सब